ખાસ કરીને જ્યારે નર્મદાની યોજના આવી અને એની નહેર આવી એના કારણે તેના જે જમીનોના ભાવ વધ્યા, ત્યાર પછી સુરેન્દ્રનગર એક એવું શહેર બની ગયું, એક જિલ્લો એવો બની ગયો છે કે જ્યાં કચ્છ પછી સૌથી વધારે જમીનો કૌભાંડ થાય છે. માફિયાઓ, કોલસાના માફિયાઓ હોય કે ગૌચરના માફિયાઓ હોય કે સરકારી જમીન પચાવી પાડનારા માફિયાઓ હોય, આ બધા જ જમીનોનો કાળો કારોબાર કરી રહ્યા છે. અને એક સમય એવો હતો કે ગુજરાતમાં સૌથી વધારે સસ્તી જમીન સુરેન્દ્રનગરમાં હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ઊંચા ભાવ થઈ ગયા છે. એના કારણે આ બધા જ જે કૌભાંડો થઈ રહ્યા છે. અને એમાંય આપણે જાણીએ છીએ કે ઘણા બધા અધિકારીઓથી લઈને ગુજરાતના જે મહત્વના કહી શકાય એવા અધિકારીઓ પણ ત્યાં પકડાયા છે. અને એ બધાની વચ્ચે આપણે મૂળ વાત એ કરવી છે કે ત્યાં હમણાં કલેક્ટર સામે અને કલેક્ટર ઓફિસના કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. તો એ બધી જ બાબતો આપણે જાણવી છે. અને જાણવી એટલા માટે છે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે. આ પેલા પણ બામણબોરનું પણ મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હતું. ઘોડખરના કેટલાક જે વિસ્તારો આવે છે અને જે ત્યાં જે ખાસ કરીને ખારા પ્રદેશો જે છે એમાં મોટા પ્રમાણમાં આ બધા જ કૌભાંડો, જમીન કૌભાંડો થઈ રહ્યા છે.